નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આજના સાંસદના સફરનામાના એપિસોડ અંતર્ગત આજે એક વધુ નવા સાંસદ સાથેની ચર્ચામાં જોડાઈશું। જો કે આમ તો પ્રવર્તમાન પરિસ્થિતિ, વૈશ્વિક મહામારી કોરોના સામેનો સામનો ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ બખૂબીથી કરી રહ્યું છે અને જે રીતે દેશની પ્રજા સતત લોકડાઉનના દિવસો દરમિયાન ઘરમાં રહીને કોરોનાની આ મહામારી સામે બાથ ભીડવા એક અલગ જ પ્રકારની મુહિમ ચલાવાઈ। પણ છેલ્લા એક વર્ષની વાત કરીએ તો વર્ષ 2019માં જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વખત કેન્દ્રમાં ભગવો લહેરાયો અને ત્યારબાદનું આ એક વર્ષમાં ઘણા બધા પ્રસંગો, ઘણા બધા દિવસો જોયા, ઘણી બધી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી। પણ તેની ચર્ચા જ્યારે સામાન્ય પ્રજા લોકપ્રતિનિધિ સાથે જોડાય છે અને તેમની પાસેથી જાણવા મળે છે કે તેમના લોકપ્રતિનિધિ દ્વારા તેમના પોતાના મત વિસ્તારમાં કઈ બાબતની ચર્ચા કરી। આજે આપણે વાત કરીશું સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ સાથે જોડાઈને। અને આમ તો જ્યારે વાત સુરત શહેરની આવે છે ત્યારે રાજધાની ગણાય છે, આર્થિક રાજધાની ગણાય છે રાજ્યની, અને સુરત શહેરમાં હીરા અને કાપડ ઉદ્યોગ મોખરે રહે છે કે જેનામાં મોટા ભાગના આ ઉદ્યોગોમાં કારીગરો કાર્યરત છે, શ્રમજીવીઓ કાર્યરત છે અને અત્યારની છેલ્લા અમુક સમયની પરિસ્થિતિને જોતા મોટા ભાગના શ્રમજીવીઓ જ્યારે હિજરત કરીને પોતાના માદરે વતન જતા રહ્યા છે ત્યારે ફરી એક વખત આ આર્થિક રાજધાનીને ધબકતું કરવા માટે કઈ રીતના પગલાં ભરવામાં આવશે તે બાબતે પણ જાણકારી મેળવીશું। સાથે સાથે સુરતમાં છેલ્લા એક વર્ષની સમીક્ષા કરતા તેઓએ પોતાના મત વિસ્તારના કેવા કાર્યો કર્યા છે તે પણ આપણી સમક્ષ મૂકશે અને તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોની કામગીરીને તેઓ પોતાની નજરે કઈ રીતે જોઈ રહ્યા છે, આ તમામ બાબતોની ચર્ચા કરવી જરૂરી છે। હવે વાત આવે છે દર્શનાબેન જરદોશની કે જેઓ આમ તો છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી એક રાજકારણી તરીકે અગ્રેસર રહ્યા છે। ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ દેશમાં પોતાનું નામ પ્રસ્થાપિત કરીને 15મી, 16મી અને 17મી લોકસભામાંથી તેઓ ચૂંટાઈ આવ્યા છે। ત્યારે આપણી સાથે આજે આ કાર્યક્રમમાં જોડાયા છે સાંસદ દર્શનાબેન જરદોશ સુરતથી। સાંસદ દર્શનાબેન, આપનું સ્વાગત કરું છું અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત। નમસ્તે। આમ તો સુરત મત વિસ્તારની જ્યારે પણ વાત આવે છે ત્યારે હીરા અને કાપડ ઉદ્યોગ સૌથી પહેલાં મોખરે આ નામ, બંને શબ્દો મોઢા પર આવે, પણ તેની સાથે સાથે અત્યારની પરિસ્થિતિની ચર્ચા કરીશું જ। છેલ્લા એક વર્ષની પહેલાં વાત કરી લઈએ કે છેલ્લા એક વર્ષમાં આમ તો ઘણા બધા દિવસો લોકોએ જોયા જેનામાં નવા નિર્ણયો પણ લેવામાં આવ્યા। અત્યારે ઇન્ટરેસ્ટ પહેલાં મોખરે રહેશે કે આપે આપના મત વિસ્તારમાં કઈ રીતના કાર્યો કર્યા અને કઈ રીતે પ્રજા સાથે જોડાવાનો પ્રયાસ કર્યો। સૌ પ્રથમ તો નતાશા, નિર્માણ ન્યૂઝને હું ધન્યવાદ આપીશ કે આજે જ બરાબર અમારે જીતેલાને 11 વર્ષ પૂરા થયા મને, એટલે આજે જ અમારું, એટલે આજે જે મેમરીમાં આવે તો આજે જ અમે વિજય સરઘસ કાઢ્યા હતા અને બરાબર કહી શકાય કે આજે મારા પરિણામને, અને એ પરિણામ પણ એવું કે જે સુરતની સીટની વાત થાય છે એ સુરત પરથી સર્વપ્રથમ શ્રી મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા હતા અને અહીંયાથી સુરતની ચૂંટણી લડ્યા હતા અને ત્રણેય વખતમાં છેલ્લા 2 વખતથી મારો રેકોર્ડ એવો રહ્યો છે કે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીને મત જો મળ્યા હોય તો એ સુરતમાંથી મળ્યા છે। એટલે લગભગ 76.80% મત સાથે આખા દેશની અંદર સૌથી વધારે મત મેળવીને જ્યારે લોકોએ વિશ્વાસ નરેન્દ્રભાઈની બીજા વખતની નંબર 2 સરકાર બીજું જે ટર્મ શરૂ થઈ તો એની શરૂઆત ખૂબ સરસ થઈ। એટલે 5 વર્ષની લેખાજોખા પછી જ્યારે પૂર્ણ બહુમતીવાળી સરકાર પાછી અસ્તિત્વમાં આવી એવી ઘટના કદાચ પહેલી વખત બની। 2014નો સમય અમારો વિરોધ પક્ષનો રહ્યો ને 2014 પછી કામ કરવાનો રહ્યો। એટલે 2014 થી 19ની અંદર થયેલા કામોની અંદર જે કામો શરૂઆત થઈ ચૂકી એ બધાના પરિણામો અમને 2019માં મળવા મળ્યા। સૌથી મહત્વની ઘટના એવું કહી શકાય કે સરકારના નિર્ણયો દ્વારા અને નરેન્દ્રભાઈ જે હિંમતપૂર્વક 3-4 નિર્ણયો કર્યા એની સીધી અસર સુરત પર રહી અને એના રિલેટેડ જ કામકાજ પણ રહ્યા અને એના પરિણામ પણ અમે લાવી શક્યા। એટલે લોકોની જે અપેક્ષા છે એ પૂર્ણ કરવામાં લોકો સંતોષની સાથે ત્રીજી વખત જ્યારે ચૂંટીને મોકલા ત્યારે આખા ગુજરાતમાં 11 વર્ષ સુધી લોકસભામાં મારું પોતાનું પ્રેઝન્ટેશન કરવા માટે 11 વર્ષનો સમય જે મને મળ્યો, કદાચ હું એવી મહિલા છું કે જેને આટલો લાંબો સમય મળ્યો લોકસભાનું પ્રતિનિધિત્વ કરવા માટે, અને એનો ખૂબ આનંદ પણ છે અને આજે અમારી આ જ મેમરી અમે તમારી સાથે શેર કરીએ છીએ।
આમ જોવા જાય તો ગયા વર્ષે જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એનો આનંદ નહોતો માણી શક્યા, કારણ કે આજે પરિણામ ભલે આવ્યું પણ બીજા જ દિવસે તક્ષશિલા વાળી ઘટના બની હતી, એટલે અમે કોઈ વિજય સરઘસ કાઢ્યું નહોતું. એટલે જે પ્રથમ વખત 2 વખત જે ચૂંટાયાનો આનંદ હોય એના કરતા ત્રીજા વખતની અંદર જવાબદારીઓ વધારે આવી ગઈ, અને એ જવાબદારીના ભાગરૂપે જ કામની શરૂઆત પણ થઈ ગઈ. આટલી મોટી આગ લાગી તો આમ તો ગણાવી નહીં શકાય, પણ જે કોઈ અમારી ગ્રાન્ટની નિધિ હોય છે એમાંથી સૌથી મોટી 1 કરોડ વાળી ગાડી જે કહી શકાય એવી કોર્પોરેશનને અમે સુપ્રત કરેલી, કે જેમાં ખૂબ મોટી હાઈટ હોય. પણ આ બધી જ પરિસ્થિતિની સાથે સાથે જીએસટી આવ્યું અને જે નવા નિયમોની સાથે સુરત શહેરની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ, સૌથી એશિયાનું ઝડપથી પામતું શહેર છે, અને એને જ કારણે આર્થિક જવાબદારીઓની સાથે લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં પૂરેપૂરા પ્રયત્ન મારા થકી થયા છે. બિલકુલ. અને આ વિશેષ સંદર્ભની જ્યારે આપણે ચર્ચા કરી જ રહ્યા છે, જ્યારે આપે કીધું કે 11 વર્ષ જેટલો સમય જ્યારે મળે છે અને એક સાંસદ તરીકેની ફરજ નિભાવવાની હોય છે, જ્યારે લોકસભામાં પણ આપે ઘણા બધા પ્રેઝન્ટેશન્સ આપ્યા છે, એક મહિલા તરીકે અનેક માંગો રજૂ કરી છે, ત્યારે આપની એક માંગ જે અત્યારે હું અહીંયા ખાસ વિશેષ ધ્યાન દોરવા માંગીશ, અને તે હતી કે જ્યારે આપના દ્વારા પરપ્રાંતિયો માટે એક વિશેષ ટ્રેન મૂકવામાં આવે તેવો એક સૂચન આપે લોકસભામાં મૂક્યું હતું, અને તેના સંદર્ભમાં કદાચ અત્યારની પરિસ્થિતિને આપણે જોડી શકીએ છીએ, કારણ કે અત્યારે આપણે જોયું કે મોટી સંખ્યામાં જ્યારે શ્રમિકો અન્ય શહેરોમાંથી હિજરત કરવા માટે ચાલતા તેમને વતન જવા માટે મજબૂર થવું પડ્યું, પણ કદાચ સુરતમાંથી એવા દ્રશ્યો જોવા ઓછા મળ્યા હતા, કારણ કે સુરતમાંથી તેઓની માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ત્યારે આપે જેટલી માંગો રજૂ કરી છે લોકસભામાં તેના ઉપર પણ પ્રકાશ પાડશો, અને તદુપરાંત અત્યારની પરિસ્થિતિ સાથેની આપની કઈ રીતની કામગીરી રહી, કઈ રીતે સમીક્ષા કરી, કઈ રીતે પ્રજાને આવા કપરા સમયમાં અને કોરોના સામે લડવા માટેની હિંમત આપી, તે પણ જાણવા માંગીશું. સૌપ્રથમ તો જે મેં કહ્યું તેમ 2 તફાવત એટલા માટે કરી શકાય કે કામ કરતી સરકાર કેવી હોય, એટલે 2009 થી 14 દરમિયાન જેટલી ડિમાન્ડો અમારી બાકી હતી એ 2014 પછી 19 સુધીમાં એના પરિણામો મળવા માંડ્યા. કે 2009 ની અંદર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે ફક્ત સુરતને માટે સૌથી મહત્વનો જો પ્રશ્ન હોય તો એ મિની ભારત કહેવાય છે, અને મિની ભારતને જ કારણે ત્યાં કનેક્ટિવિટીનો સૌથી મોટો પ્રશ્ન હોય, એ ટ્રેનથી હોય, રેલવેથી હોય કે અન્ય રીતે શહેરનો વિકાસની વાત આવે તો એ પ્રશ્નની સાથે ખૂબ સારા પરિણામો પણ મળ્યા. રેલવે બ્રિજની ઉપરના ઓવરબ્રિજોની મંજૂરીઓ પણ મળી ગઈ, જે પહેલા નહોતી મળતી, અને મેયર અને કમિશનર ત્યાં સુરત આવે અને સુરતથી પાછા દિલ્હી આવે અને દિલ્હીથી પાછા સુરત પહોંચે ત્યાં સુધીમાં પરિણામ મળી ગયા હોય એટલા ત્વરિત નિર્ણયો થયા. ટ્રિબ્યુનલની બેન્ચની માંગણી થઈ હતી, કારણ કે ખાસ કરીને ઇન્કમ ટેક્સના કેસો માટે તે પણ સુરત ખાતે મંજૂર થઈ ગઈ. એક ફ્લાઇટમાંથી ધીમે ધીમે કરીને 50 શહેરો સાથે આજે એશિયાના ટોપ 10 ભારતના 10 જે સૌથી વધારે એના ગ્રોથ થયો હોય, 250% ગ્રોથ થયું હોય એવું એકમાત્ર સુરત શહેર છે કે જેની કનેક્ટિવિટી ખૂબ ઝડપથી વધી, અને એને જ કારણે અમે આ જે કઈ લોકોની અપેક્ષા હતી તે પણ પૂરી કરવા માટે સક્ષમ બની શક્યા, અને એમાં સરકારનો ખૂબ મહત્વનો ફાળો પણ રહ્યો. સૌથી મોટી સમસ્યા જો આવી તો એ જીએસટી દરમિયાન એના નિયમોનું પાલન કરવામાં અને એની સરળીકરણ માટે લોકોના પ્રશ્નની રજૂઆત ત્યાં કરવા માટે ખૂબ સારી રીતે મોદી સરકારની અંદર માન્ય બંને નાણામંત્રીઓ દ્વારા અમને વારંવાર એવું કહેવામાં આવ્યું હતું કે આપણે વાતચીત ત્યાં હલ લઈશું, અને માન્ય જેટલીજી હતા ત્યારે પણ અને નિર્મલાજી હતા ત્યારે પણ આ દરેક પ્રશ્નોની રજૂઆત કરવામાં મુખ્ય ભૂમિકા અમારી રહી, કારણ કે ટેક્સટાઇલ હોય, ડાયમંડ હોય કે જરી ઉદ્યોગ હોય, આ દરેક ઉદ્યોગોને અંદર સિમ્પ્લિફિકેશન કરીને આ નિયમો નોટિફિકેશનનું પાલન કરીને જીએસટી દ્વારા આખા દેશને એક ટેક્સમાં બાંધવાથી જે કઈ પરિણામો મળ્યા એ પરિણામો સુરતે પણ એમાં એનો મહત્વનો ફાળો રહ્યો. એટલે જે મોટી જવાબદારીઓ આવતી હોય છે તેમાં મુખ્યત્વે સરકારની જે કોઈ યોજના હોય એ યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન સૌથી સારી રીતે થઈ શકે. તમે જે કોરોનાની વાત કરી કે સૌથી વધારે શ્રમજીવીઓને મોકલવા માટે, પરપ્રાંતિયોને મોકલવા માટેની જે વ્યવસ્થા આપણે ગોઠવવામાં આવી, અને સાથે સૌરાષ્ટ્ર રિજિયનમાં પણ એટલી જ બસો સૌથી પહેલી સુરતથી જ ચાલુ થઈ, કારણ કે સૌથી પહેલા સુરતથી જવાવાળી 6000 જેટલી બસો દ્વારા અહીંયાથી લોકો જે હીરા વ્યવસાય સાથે જોડાયેલા એ લોકો પોતાના ગામ ગયા, અને જે શ્રમિકોની ટ્રેન છે આજે પણ ચાલુ છે. 3 દિવસ એવું થયું
કે ઓડિશામાં વાવાઝોડાને કારણે બંધ થઈ ગયું, તો આજથી ઓડિશાની ટ્રેનો પણ ચાલુ થઈ ગઈ. ઉત્તર ભારતની અંદર પણ એવું થયું કે યુપીની ટ્રેનોની અંદર એક સાથે ધસારો થવાથી એ લોકો એક દિવસનો ગેપ માંગ્યો છે. બિહાર હોય, ઝારખંડ હોય, ઉત્તરાખંડ હોય, પશ્ચિમ બંગાળ હોય, બધી જ જગ્યા પર શ્રમિકો પોતાના વતન ગયા. એમાં સૌથી શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થા ગોઠવીને સુરતની બીઆરટીએસની વ્યવસ્થા દ્વારા એ લોકોને યોગ્ય પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરીને એ લોકોને ભોજનની વ્યવસ્થા સાથે એ લોકોને પોતાના વતન મોકલવામાં આવ્યા. અને સૌથી સરસ વાત એ છે કે એ લોકો બધાએ પાછા આવવાની તૈયારી પણ બતાવી છે, કારણ કે જે ઉદ્યોગોમાં એ લોકો કામ કરે છે એ લોકોની પણ કઠિનાઈ છે. જે લોકો બે પાળીમાં કામ કરતા હોય, જે લોકો એકલા રહેતા હોય, જેને પરિવારને મળવાની ઈચ્છા હોય, એટલે સ્વાભાવિકપણે વતન જવાની એ લોકોએ પોતે ઈચ્છા બતાવી. પણ જો આ વેપાર ધંધા ધમધમતા થઈ જશે તો આ લોકો જ ચોક્કસ પાછા આવશે. સુરતની મહત્વની બે કહી શકાય લાઇફલાઇન જેવી વાત જો કહી શકાય કે દૂધની સૌથી મોટી ડેરી સુમુલ ડેરી, એની અંદર એવી પણ ઘટના બની છે કે લોકો આવે છે, આપણે શ્રમજીવીઓને લાવીએ છીએ. જે લોકો હોળી પહેલા ગયેલા છે પોતાના ગામ, એ લોકોને પોતે ત્યાંની પરિસ્થિતિ કરતા સુરતમાં જો કામ થાય તો એ લોકોને વધારે અહીંયા સગવડ છે અને વધારે છે. જે કઈ સુરત શહેરની અંદર વ્યવસ્થા ઊભી થઈ કે કોર્પોરેશન દ્વારા પણ કોરોનાની આ મહાલડાઈમાં 5.5 લાખ લોકોને ભોજનની વ્યવસ્થા કરી શક્યા. એનજીઓના માધ્યમથી અને કોર્પોરેશનના માધ્યમથી આ ફક્ત સુરત શહેરમાં શક્ય બને કે રોજ સવાર સાંજ 5.5 લાખ લોકોને ભોજન કરાવવું એ નાની સૂની ઘટના નથી. અને છતાં પણ લોકોએ પોતાની જવાબદારી સમજાવી, કારણ કે આ એ શહેર છે, સુરત એવું શહેર છે કે જે આફતોમાંથી પણ પોતે અવસરમાં પરિણમતી હોય છે. એ પ્લેગ હોય કે રેલ હોય, ત્યારે પણ લોકો એવું કહેતા હતા કે આ શહેર પાછું ઊભું નહીં થઈ શકશે, પણ ફિનિક્સ પંખીની જેમ પાછું ઊભું થઈને પોતાની ગતિ તરફ આગળ વધવા માંડે છે. એટલે મુખ્યત્વે જે વ્યવસાયો સાથે ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરું તો ટેક્સટાઇલ ઉદ્યોગોએ પોતાની લાઈન બદલી નાખી છે. એ લોકો પોતે કીટ બનાવવા પર, માસ્ક બનાવવા પર, એને સાથે રિલેટેડ કામ કરવા માટે એ લોકો પોતાની ધંધા વ્યવસાયને બદલી નાખ્યા. મેચિંગ માસ્ક બનાવવા, આવી અનેક વેરાયટીઓ સાથે એ લોકો કાપડ બજારને પણ, કારણ કે એ લોકો એકબીજા ચેઇન સાથે સંકળાયેલા છે, એટલે ધમધમતા તો વાર લાગવાની છે. પણ મને ચોક્કસ અપેક્ષા છે કે ફરી પાછા આપણે જેમ જેમ સમય જશે અને કોરોનાની જે મારી છે તેમાંથી આપણે સામાન્ય પરિસ્થિતિ તરફ આગળ વધશું. ડાયમંડની વાત કરીએ તો એમાં પણ એવું છે કે ઇન્ટરનેશનલ માર્કેટો ખુલી ગયા અને ત્યાંના પાર્સલો ગયા હોંગકોંગ થ્રુ, બોમ્બે થ્રુ, બીકેસી દ્વારા એના કામગીરી ચાલુ થઈ ગઈ. પણ જે પ્રોડક્શનની કામગીરી કહેવાય એ ખૂબ ધીમી ગતિએ, કારણ કે એની માંગ નીકળતા વાર લાગવાની છે. એટલે સુરત શહેર ખૂબ તાપી નદીને કિનારેલું એવું શહેર છે કે જેની પોતાની લોકો એવું સમજે છે કે અહીંયા આવીને જેને કર્મભૂમિ બનાવી છે એ લોકો પોતે એમાં સક્સેસ જ મેળવી છે. અમને અધિકારીઓ પણ એટલા સારા મળે છે, લોકોનો પ્રેમ પણ એટલો સારો મળ્યો છે અને ખૂબ સરસ રીતે પોલિટિકલ સ્ટ્રેન્થથી, કારણ કે 12 જેટલા ધારાસભ્યો, 3 જેટલા સંસદ સભ્યો અને એની સાથે ચૂંટાયેલી 5, આ ત્રણેયના પરિબળથી ખૂબ સારા પરિણામ અમે મેળવી શક્યા છે. બિલકુલ. અને આફતને અવસરમાં પલટવાની જે વાત છે, જે વડાપ્રધાને પણ લોકો સમક્ષ મૂકી હતી, અને હવે લોકો ધીમે ધીમે જ્યારે પોતાનું જનજીવન રાબેતા મુજબ પાછું નિયમિત કરવા તરફ આગળ વધી રહ્યા છે, રાજ્ય સરકારની પણ કામગીરીની આપણે સમીક્ષા કરીએ તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો કે રાજ્ય સરકારે જે રીતે એકજૂટ થઈને ગુજરાત રાજ્યને મોખરે રાખીને, દરેક વખતે આપણે ગુજરાત રાજ્યમાં પણ જોયું છે કે આફતને અવસરમાં આપણે બદલતા આવ્યા છે અને દરેક ગુજરાતીને તેનો ગર્વ રહેતો હોય છે. અને તે જ રીતે અત્યારે રાજ્યમાં રૂપાણી સરકારની સમીક્ષા અને કામગીરી કોરોના સામે પહોંચી વળવા માટેની આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા ટૂંકમાં રાજ્ય સરકારની વાત કરીએ, પછી કેન્દ્ર સરકારની. જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ સિસ્ટમ છે કે કેન્દ્ર સરકાર તે તૈયાર નહીં થાય ત્યાં સુધી એમાં તકલીફ પડતી હોય છે, કારણ કે એનો મોટા ભાગનો મહત્વનો ફાળો હોય છે. અને આપણે ખૂબ ગર્વ સાથે કહી શકીએ કે નરેન્દ્રભાઈએ પાડેલો ચીલો વિજયભાઈની સરકારે પણ ચાલુ રાખ્યો છે કે કોઈ પણ યોજના હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન એ પહેલું થાય. જેવી રીતે કિસાનોના ખાતામાં પોતે પૈસા જમા કરવાના હોય કે પોસ્ટલ સેવિંગની જે યોજના હોય તે જનધન ખાતા ખોલવાના હોય, લોકોને લોન આપવાની વાત હોય, આ બધી જ વાતની અંદર રાજ્ય સરકાર ખૂબ અગ્રેસર રહી છે. કોરોનાની મહામારીની અંદર જે કઈ મેડિકલની સુવિધા ઊભી કરવાની હોય તો સુરતની અંદર સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના માધ્યમથી સૌથી વધારે બેડ અમે અહીંયા શરૂ કરી શક્યા છે. સુરત માટે ગર્વની વાત એવી પણ છે કે સારા થવાનો સક્સેસ રેશિયો
જે કોરોના પેશન્ટ છે એ સારા થઈને બહાર જાય એમાં હાઈએસ્ટ રેટ રહ્યો છે. સૌથી વધારે લોકો સારા થઈને પણ પાછા ગયા છે. કમ્યુનિટી સ્પ્રેડ થયો ત્યારે સૌથી વધારે શાકભાજી, કરિયાણા, દૂધવાળાની અંદર લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો કે જ્યાં લોકો ખૂબ ગીચ વસ્તીમાં નજીક રહે છે ત્યારે જ આ થયું. ત્યારે જે તે વિસ્તારને રેડ ઝોન જાહેર કર્યા તેમાં રાત દિવસ સૌ કર્મચારીઓએ, સૌ પેરામેડિકલ સ્ટાફે અને દરેક જણે પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે બચાવી. પોલીસ કર્મી હોય, કોર્પોરેશનના કર્મચારી હોય કે કલેક્ટર કચેરીથી કામ કરતા સરકારી કર્મચારીઓ હોય, આ દરેકે પોતપોતાની જવાબદારી નિભાવીને જ્યારે કોરોના વોરિયર્સ તરીકે અત્યારે જે એક અઠવાડિયાનો જે વિશેષ અભિયાન જે ચલાવ્યું છે એમાં પણ ગઈકાલથી ખૂબ જાગૃતતા સભર અમે લોકોએ આ અભિયાનની અંદર જોડાયા છે. લોકોના સમાજ સેવી સંસ્થાઓ જોડાય છે, શ્રેષ્ઠીઓ જોડાઈ ગયા છે અને એના દ્વારા પણ અમે આ કોરોનાની મહાલડાઈની અંદર માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળશું. વારે વાર હેન્ડ ફ્રી સેનિટાઈઝર બનાવ્યા હોય તો સુરતે બનાવ્યા, એટલા બધા બનાવ્યા અને સેવાભાવી સંસ્થાઓએ ગિફ્ટ પણ આવ્યા કે બોડી ટચ કર્યા વગર પગથી જ ફૂટ પરથી તમે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો. એટલે આવી અનેકવિધ નવી સવલતો દ્વારા સુરત શહેરે પ્રગતિ પણ કરી અને આ કોરોનાની લડાઈ લડી પણ કરી. બિલકુલ. અને રાજ્ય સરકારની આપણે સમીક્ષા કરી, ખાસ કરીને સુરત શહેરની જ્યારે પણ વાત આવે છે ત્યારે રાજ્યની આર્થિક રાજધાની ગણવામાં આવે છે સુરત શહેરને. તે જ રીતે હવે દેશની આર્થિક પરિસ્થિતિની ચર્ચા તરફ આગળ વધીએ તો જે દેશની જીડીપી છે તેના 10% જેટલું એક આર્થિક વિશેષ પેકેજની જાહેરાત કરાયા બાદ સામાન્ય માણસથી માંડીને દરેક વર્ગના લોકોએ અપેક્ષાઓ રાખી હતી કે કેન્દ્રની જાહેરાત બાદ તેમના પાસે અને તેમના માટે કેન્દ્રએ જે જાહેરાત કરી છે તેમના સુધી કઈ રીતે પહોંચે. તો અત્યારે તેની કામગીરી પણ ચાલુ છે. આપણે જોઈ શકીએ છીએ કે રાજ્યમાં અનેક જગ્યાઓ પર તેના ફોર્મ વિતરિત કરવામાં આવી રહ્યા છે. પણ આ જે વિશેષ પેકેજ છે તે સંદર્ભે આપના કઈ રીતના વિચારો છે? કારણ કે એક તરફ એવી મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યા હતા કે જ્યાં લોકો સદંતર ઘરોમાં હતા, પોતાના ધંધા રોજગાર ઠપ હતા. લગભગ 54 દિવસ સુધી સામાન્ય અને શ્રમજીવીઓને તો સૌથી વધારે તકલીફ પડી છે, ખેડૂત વર્ગને સૌથી વધારે તકલીફ પડી છે કે તેઓનો પકવેલો પાક તેઓ બજારો સુધી પહોંચાડી શકતા નહોતા, લોકો સુધી પહોંચાડી શકતા નહોતા. અને તેવી પરિસ્થિતિમાંથી ફરી એક વખત જનજીવનને પાટે લાવવા માટે એક મોટામાં મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું કે જે બીજા દેશોની સરખામણીએ આપણે 5મા ક્રમાંક ઉપર આવ્યા કે જ્યારે ભારત દેશ દ્વારા એક આટલી મોટી રકમ પ્રજા માટે ફાળવી દીધી હોય અને જેની વિસ્તૃત માહિતી આપતા નાણામંત્રીએ પણ તમામ તબક્કે કોને કેટલી અને કઈ રીતની સુવિધાઓ મળશે તેની પણ જાણકારી આપી. પણ તે સંદર્ભે આપ શું વિચારો છો કે આ પેકેજ લોકો સુધી કઈ રીતે પહોંચે તે બાબતે આપ કઈ રીતનું ખાસ પણ ધ્યાન આપશો? 131 કરોડની જનતા સુધી દરેક લોકોને લાભ પહોંચાડવાનું ખૂબ અઘરું અને કઠિન કામ છે. છતાં વૈશ્વિક સ્તરે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નિર્મલાજી દ્વારા જે કઈ પેકેજો જાહેર થયા એને અમે લોકો સુધી જ્યારે એના ફીડબેક લીધા. સૌથી પહેલી જો વાત કરું તો જે બહેનોના જનધનના ખાતા હતા એના ખાતામાં 500 રૂપિયા 2 વખત જમા થયા. જ્યારે અમે બહેનોની પાસબુક પણ ચેક કરાવડાવી અને એ લોકોને કહ્યું કે સીધી રકમ કોઈ ખાતામાં જમા થતી હોય આ પહેલી ઘટના છે. આવી જ રીતે 2 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં આટલી મોટી રકમ એક સાથે જો જમા થઈ હોય કે જે 6,000 રૂપિયાનો 2,000 3 હપ્તા જે જમા કર્યા એ ઘટના પણ દેશમાં કોઈ જગ્યા પર નહીં હશે. આયુષ્યમાન ભારતની યોજના થકી જે લોકોને મેડિકલ જે સર્વિસીસો મળી કે એમાં જે લાભ મળ્યા તે તો ઘણા એટલા નથી. 1 કરોડનો આંકડો હમણાં જ આપણે પાર કરી દીધો. બહેનોને ઉજ્જવલા યોજનાના 3 મહિના સુધી ગેસના સિલિન્ડર પણ સરકારે ફ્રી કર્યા. રૂપાણી સરકારે 2 વખત શ્રમજીવીઓને અને એપીએલ બીપીએલ કાર્ડવાળાને રેશન પણ આપ્યું. એટલે આવી વારંવાર અવિરત ચાલતી ઘટનાની અંદર દરેકે પોતાના યથાયોગ્ય પ્રયત્ન કર્યા. લગભગ પહેલા મહિને તો લોકોએ 100% જેટલા પોતાના પગાર પણ ચૂકવી દીધા. પણ ત્યાર પછીની જે ઘટનાઓ બની કે જે બંધ થયા પછી એ લોકોને જે સમસ્યાઓ આવી એમાં જો સૌથી સારી યોજના હોય તો 1 લાખ રૂપિયાની જે મધ્યમ વર્ગીય અને નાના વેપારી વર્ગને સીધો લાભ થાય એવી 1 લાખની લોન જે 2%ના વ્યાજ દરે મળવાની છે અને 6 મહિના સુધીનું વ્યાજ નથી ભરવાનું. આ વસ્તુની માટે લેવા માટે તમે જે વાત કરી તે પ્રમાણે એની લાઈનો પણ લાગી ગઈ. એના સિવાયના આર્થિક પેકેજની અંદર જો કહું તો હું તો 2009થી આમાં ઇન્ડસ્ટ્રી કમિટીમાં હતી અને વારંવાર સરકારની વિરોધ પક્ષમાં કે શાસક પક્ષમાં અમે માંગણીઓ જોતા હતા.
કે MSME સેક્ટરને ખૂબ લાભ થતો નહોતો. પહેલાના વખતમાં એવું કહેવાતું કે ભાઈ આપણો દીકરો મોટો થાય અને એને ધંધા પાણી રોજગાર કરવા હોય તો એને 25 લાખ રૂપિયા આપો એટલે એના બચત કરો તો એના માટે કરી શકાય. હવે 1 કરોડ, કારણ કે આખું જે રીતે પરિવર્તન થતું ગયું છે, આખી MSME ની વ્યાખ્યા બદલવાનું ભગીરથ કામ જો હમણાં થયું હોય, એ જે વર્ષોની ડિમાન્ડ હતી કે 25 લાખને બદલે 1 કરોડથી થતા વ્યવસાયને MSME સેક્ટરમાં ગણાય, 5 કરોડના ટર્નઓવર વાળાને પણ તમે MSME સેક્ટરમાં ગણો, એટલે એના મળતા સીધા લાભો નાબાર્ડ થકી અથવા તો ઇન્ડસ્ટ્રીયલ બેંક થકી અથવા તો નાના પાયાની સહકારી કોઓપરેટિવ બેંકો થકી પણ આ લાભો મેળવી શકાય. એટલે સરકારે ખૂબ સરસ આ નિર્ણય જે કર્યો છે કે જેને માટે જે વેપારી વર્ગ ધરાવતો, જે ગુજરાતીઓની ઓરિજિનલ આદત છે કે જે લોકો મોટે ભાગે વેપારી વર્ગ છે, એ વેપારી વર્ગને સીધો લાભ થાય એવા જ નિર્ણયો એમણે કર્યા છે. એટલે ખેતી વિષયક પણ વાત થઈ. તે દિવસે 2 દિવસ પહેલા જ અમે 2 જગ્યા ઉપર વેબિનાર ચેમ્બરના માધ્યમથી કર્યો. માનનીય ટેક્સટાઇલ મંત્રી શ્રી સ્મૃતિજી સાથે પણ કર્યો અને કૃષિ મંત્રી શ્રી રૂપાલાજી સાથે પણ કર્યો. અને આ દરેક વાતનો નિચોડ એ જ આવ્યો કે દરેકે પોતાનો રોલ યોગ્ય રીતે ભજવો છે. સરકારની યોજના લોકો સુધી સીધી પહોંચતા આપણે પણ માધ્યમ બનવાનું છે કે જ્યાંથી યોગ્ય માહિતી એમને મેળવી શકાય. હા, કોઈને કેશ લાભ નથી મળ્યો, પણ હપ્તા ભરવામાં પણ 6 મહિના, પહેલા 3 મહિનાનો સમય હતો, હવે 6 મહિનાનો સમય લાગવાનો છે. અહીંયા ક્રેડાઈ દ્વારા પણ એક માંગણી થઈ હતી કે જે બિલ્ડિંગ એસોસિએશન દ્વારા રિઝર્વ બેંક સુધી મારા માધ્યમથી થઈ હતી, એટલે મને ખબર હતી કે ભાઈ તમે પોતે 200 કે 300 કરોડના મોટા પ્રોજેક્ટ હોય, એ લોકોનો બોનાફાઇડ ક્લિયર છે કે પૈસા ભરવા છે, હપ્તા ભરવા છે, પણ સંજોગોના આધાર નથી ભરી શકતા, તો એ જે 40 દિવસની અંદર NPA થતા હતા તો એનો સમયગાળો પણ વધારી દીધો છે. એટલે બેંકની સાથે રિલેટેડ જેટલી માંગણીઓ છે એ ખૂબ સારી રીતે થઈ છે. એની ઇફેક્ટ આવતા થોડો સમય થશે, પણ છતાં લોકો સુધી આ વાત પહોંચાડવા માટે અમે પણ સૌ માધ્યમ બનીએ, વધારેમાં વધારે વાતો કરીએ અને એના જ કારણે લોકોને જાગૃતતા વધશે, એનો મને ચોક્કસ વિશ્વાસ છે. બિલકુલ, અને આ વિશ્વાસની સાથે જ આગળ વધીશું. ત્યારે ટૂંકમાં આપની પાસેથી એ પણ જાણી લઉં કે છેલ્લા 1 વર્ષમાં ઘણી બધી યોજનાઓ, જે રીતે આપણે અગાઉ પણ ચર્ચા કરી, અમલમાં મૂકવામાં આવી. આપને કઈ એવી ખાસ યોજના લાગી અને જેના ઉપર આપે પણ ધ્યાન આપ્યું હોય કે લોકો સુધી મારા મત વિસ્તારમાં હું આ યોજનાને ચોક્કસ પહોંચાડીશ? મને લાગે છે જનધન યોજના અને જે સૌથી 12 રૂપિયા વાળી જે જીવન નિધિ યોજના અને એક્સિડેન્ટલ યોજના, આ 330 રૂપિયામાં જે સોશિયલ સિક્યોરિટી, આપણને જે આર્થિક સિક્યોરિટી મળે છે, આટલી મોટી યોજના વિશ્વમાં કોઈ નથી. અને એના માટેના અમારા સતત પ્રયત્ન રહ્યા કે 12 મહિનામાં 12 રૂપિયા એટલે મહિનાનો 1 રૂપિયો એનો એક્સિડેન્ટલ વીમો, અને 330 ની અંદર એટલે સામાન્ય વીમાની અંદર પણ સરકારે ડિસ્કાઉન્ટ આપ્યું, એટલે 330 ને બદલે, એટલે 365 ને બદલે 330, એટલે 350 રૂપિયા ભરવાથી જે વ્યક્તિઓને 4 લાખ રૂપિયા સીધા એક્સિડેન્ટલ ડેથ થાય તો એ મળતા હોય, એ ખૂબ મોટી ઘટના છે. અહીંયા વરાછા કોઓપરેટિવ બેંકે ખૂબ સરસ ઇનિશિયેટિવ લીધેલો. સૌથી વધારે 1 લાખ કરતા વધારે લોકોને આ યોજનાનો લાભ પણ મળ્યો. અને એની સાથે આયુષ્યમાન યોજના, એટલે સરકારે આ જે યોજનાઓ મૂકી છે એ યોજનાઓ પહોંચાડવા માટે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, મારો મોટે ભાગે શહેરી વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર ખૂબ ઓછો આવે છે, છતાં પણ આ યોજના એવી છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર દરેક લોકોને સીધો એની અસર થતી હોય છે. અને ઉજ્જવલા યોજનાની જો વાત કરીએ કે 7 કરોડ જેટલી મહિલાઓને ઉજ્જવલા ગેસનો, સુરત તો એવું ધનભાગ્ય છે કે એ લોકોને ગેસ પાઇપલાઇન દ્વારા મળે છે, પણ મારી એક વિધાનસભા રૂરલ છે અને એમાં હાઈએસ્ટ પ્રમાણમાં ઉજ્જવલા યોજનાના ગેસો લોકોને, લાભાર્થી બહેનોને પહોંચાડવામાં અમે સૌ માધ્યમ બન્યા. ગ્રાન્ટની ફાળવણી હોય તો એમાં એવું થઈ શકાય કે સ્વચ્છતા પર નરેન્દ્રભાઈએ ખૂબ ભાર મૂક્યો છે અને આમ પણ બહેનોને શૌચાલય મુક્ત જે આખું જે શૌચ ક્રિયા માટે જે શૌચાલયો બાંધવામાં આવ્યા છે, તો એના પણ મારું ટાર્ગેટ રહ્યું. શહેરી વિસ્તાર છે એટલે કોર્પોરેશન સાથે સીધા સંપર્કમાં રહીને અમે ટેકનિકલ વેસ્ટ દ્વારા પણ એ જે કચરાનો ઘન નિકાસ થાય છે તો એના નાના નાના મશીનો મૂકી દીધા. એટલે સ્વચ્છતા પર વધારે ભાર મૂક્યો. ગામડાઓને માટે ટેમ્પા આપ્યા કે જે પોતે કચરો કલેક્ટ કરીને એક જગ્યા પર એકત્ર કરી શકે. એટલે સ્વચ્છ ભારત અભિયાનની અંદર સૌથી મોટી ભૂમિકા મહિલાઓની રહી અને મહિલાઓને લીધે જ આપણે દેશની 50% વસ્તી મહિલાઓની છે, ત્યારે એ લોકોને આપણે કન્વિન્સ કરી શક્યા છે કે કોઈ પણ યોજના બને, પણ જ્યાં સુધી સરકાર એ લોકો પ્રેમથી સ્વીકારે નહીં, એનો અમલ નહીં કરે, ત્યાં સુધી એ સરકારને એ યોજનાને સક્સેસ નથી મળતી. એટલે આમ જોવા જઈએ તો જુદી જુદી 90 યોજનાઓ થઈ, પણ આ મહત્વની કહી શકાય એવી યોજનાઓ પૈકીની
જે LED બલ્બની વાત હતી એ પણ અમે ખૂબ બધા વિતરણ કર્યા કે ભાઈ તમારા પોતાના રાજ્ય સરકારે પોતે પોતાના બિલની સાથે વીજળીના બિલની સાથે આ ઘટનાને જોડી દીધેલી અને તમારા ઘરના જે વીજ બિલમાં પણ બચત થાય અને LED લાઇટ દ્વારા તમે વીજળીનો બચાવ પણ કરી શકો, બિલ પણ ઓછું આપે. એટલે શરૂઆત કરીએ ને તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની એટલી બધી યોજનાઓ છે અમે એના વિશે જો વાત કરવા બેસીએ તો અમને સમય ઓછો પડે. અને અત્યારની પરિસ્થિતિ અને સમીક્ષાની સાથે સાથે આપે છેલ્લા 1 વર્ષના કાર્યકાળને પણ બખૂબી રીતે પરોવીને અમારી સમક્ષ રજૂ કર્યું. ત્યારે દર્શનાબેન જરદોશ કે જેઓ છેલ્લા 20 વર્ષથી અગ્રેસર રાજકારણી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, સતત લોકોના સંપર્કમાં રહીને એક બિરુદ મેળવ્યું છે તેમણે આદર્શ જનપ્રતિનિધિનું. દર્શનાબેન, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આપનો સમય ફાળવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, નવી પરિસ્થિતિ અને તમામ જે સમીકરણો છે તેને સાથે રાખીને હવે આગળના સમયમાં કે જ્યારે હવે જીવન ફરી એક વખત રાબેતા મુજબ થવા જઈ રહ્યું છે, ત્યારે આ પરિસ્થિતિની સાથે સાથે આવા ઘણા બધા વિષયો લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. આજના એપિસોડમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.